કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રની અંદર આજે આપણે લેવાનું છે પૂતના ઉદ્ધાર. આ પૂતના પ્રથમ રાક્ષસી છે જે કૃષ્ણના હાથેથી ઉદ્ધાર પામે છે. તો ગીતા પ્રેસ ગોરખપુરની અંદર જે અનુક્રમણિકા બનાવવામાં આવી છે એમાં એવું લખ્યું છે પૂતના ઉદ્ધાર, સક્તાસુરનો ઉદ્ધાર, તૃણાવર્તનો ઉદ્ધાર. ઉદ્ધાર શબ્દ લખ્યો છે એટલે મેં મારા એક મામાને પૂછેલું હતું, ઈ બહુ ભજન કરતા. મેં પૂછ્યું આમાં ઉદ્ધાર શબ્દ કેમ લખ્યો છે? તો કે પ્રિયાશરણજી, પૂતના વધ એમ લખે ને તો વધ તો ઈ છે અસુરોનો થાય. કૃષ્ણએ તો જેને માર્યા ને એનો ઉદ્ધાર કર્યો એટલે ગીતા પ્રેસ વાળાએ ઉદ્ધાર શબ્દ પ્રયોગ કર્યો છે. કારણ કે આ બધાને મારીને કાનુડાએ એનો ઉદ્ધાર કર્યો છે, વધ નથી કર્યો. વધ તો છે ને મહાભારત યુદ્ધમાં થયા હતા, પણ અહીંયા તો બધા કૃષ્ણના હાથે ઉદ્ધાર પામ્યા હતા. કારણ કે આગળના ઋષિઓએ શ્રાપ આપ્યો ત્યારે કીધું હતું કે કૃષ્ણના હાથે તમારો ઉદ્ધાર થશે. એટલે ઋષિઓની વાણી સત્ય કરવા માટે કૃષ્ણએ આ રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. એટલે આપણે કૃષ્ણના હાથે સૌ પ્રથમ પૂતના ઉદ્ધાર થાય છે એની લીલામાં પ્રવેશ કરશું. પછી તો અમારા બાબા કહે છે કે કૃષ્ણની આખી જિંદગી લડાઈ કરતા કરતા જ નીકળી. આખી જિંદગી લડાઈ કરતા કરતા નીકળી. એવા લડાઈ કરવામાં મસ્ત બની ગયા કે એને પછી વ્રજમાં આવવાનો સમય પણ ન મળ્યો. પાછા કૃષ્ણ વ્રજમાં આવ્યા પણ નહીં. એવી કૃષ્ણએ લડાઈઓ કરી. એટલે કૃષ્ણનું જીવન લડાઈ કરતા જ પૂરું થયું છે અને એમાં એને ઘણા બધા રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. કારણ કે ભગવાન છે ને, ભગવાનને કોઈ પણ ભાવે ભજે તો ભગવાન એનો ઉદ્ધાર કરે છે. એટલે ભગવાનની લીલાને ઉદ્ધારની લીલા જ ગણવી જોઈએ. ભગવાન કોઈને મારે તો આપણી જેમ દ્વેષપૂર્વક મારે કે ક્રોધ રાખીને મારે એવી લીલા ભગવાનની હોતી નથી. ભગવાનને ક્રોધ શેનો? ભગવાન તો ઉદ્ધાર કરવા માટે નકલી ક્રોધ પ્રગટ કરે છે. આવી વસ્તુ છે. તો જાજી ચર્ચા નહીં કરતા આપણે પૂતના ઉદ્ધાર લીલામાં પ્રવેશ કરીએ. શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની 14ના દિવસે પૂતના સવારના પોરમાં ગોકુળમાં પ્રવેશ કરે છે. તો પૂતનાનો અર્થ થાય છે પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. એટલે કે જે પવિત્ર નથી એને પૂતના કહેવામાં આવે. જો ખાલી પૂત શબ્દ હોત ને રાક્ષસીનો, પૂત એટલે પવિત્ર, તો આપણે કહીએ છીએ કે આ રાક્ષસી પવિત્ર છે. પણ આ પૂત ના છે. પૂત વત્તા ના મતલબ આ પવિત્ર નથી એટલે એનું નામ છે પૂતના. તો કે આ સંસારમાં ડોંગરેજી મહારાજ કે વાસ્તવમાં શું પવિત્ર નથી? તો કે આ સંસારમાં અજ્ઞાન પવિત્ર નથી. જે માણસને અજ્ઞાન ઘૂસી જાય છે એ માણસ છે ને પૂતના જેવો જ છે. એ પવિત્ર નથી કારણ કે એ અજ્ઞાન પૂર્વક જીવન જીવે છે. એટલે પૂતનાનો અર્થ જ થાય છે અજ્ઞાન અને અવિદ્યા. મતલબ કૃષ્ણ સામે તો એક પૂતના આવી હતી અને ભગવાને એને માની ગતિ આપી દીધી. પણ જે લોકો અજ્ઞાનમાં જીવે છે, ખાવું પીવું હરવું ફરવું ને મોજ કરી લેવી, એ અજ્ઞાનમાં જીવે છે, એ બધાને પૂતના ગણીએ તો ખોટું નથી. એ બધા પૂતના જેવા છે કારણ કે અજ્ઞાનમાં જીવે છે. તો કે તો પછી પવિત્ર શું છે એ કયો? તો કે પવિત્ર છે જ્ઞાન. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ નથી. અહીંયા જ્ઞાન એટલે નિર્ગુણ નિરાકારનું જ્ઞાન નહીં. અહીંયા જ્ઞાન એટલે ઈશ્વરનું ભજન કરવું જોઈએ. સંસાર અને શરીર અસત્ય છે, ઈશ્વરનું ભજન સત્ય છે એવું જાણીને ભગવાનનું ચિંતન કરવું એને કહેવાય છે જ્ઞાન. ડુંગરેજી મહારાજ કે જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, ભોગો ભોગવવાનું જ્ઞાન નહીં, પરંતુ આત્મ સ્વરૂપનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન છે.
આત્મા સ્વરૂપનું જ્ઞાન એટલે હું ભગવાનનો છું, ભગવાન મારા છે, બસ આ જ્ઞાન થઈ જાય ને એને આત્માનું જ્ઞાન થઈ ગયું. હું ભગવાનનો છું, બસ એ જ્ઞાન થતા હોય તો જીવ માલામાલ થઈ જશે. આજ તો અમારા બાબાએ સાધકોને હિંમત મળે એવો સુંદર સત્સંગ કર્યો. साधकों ने हिम्मत बने। बाबा कहे ठीक है हमसे पाप होता है, होता रहेगा, भगवान से कह दो कि तुम्हें संभालना पड़ेगा। पाप થાય છે અમારાથી ક્યારેક ક્યારેક, અમે તો મનુષ્ય છીએ, મનુષ્યથી તો પાપ થાય, પણ હે ભગવાન તારે અમને સંભાળવાનું છે, ભગવાન સિવાય આપણું કોણ છે? અમારા બાબાએ સરસ કીધું કે જીવ તો એમ પણ કહી દેશે કે ભગવાન તારે ને મારે કાંઈ નહીં, હું તને ઓળખતો નથી, તારે ને મારે કાંઈ લાગે વળગે નહીં, પણ ભગવાન કોઈ દી એમ નહીં કહી શકે કે જીવ તારે ને મારે કાંઈ નહીં, મારે તારી યારે કાંઈ લાગતું વળગતું નથી, ભગવાન એમ નહીં કહી શકે, કારણ કે ભગવાનને ખબર છે કે મારો જ અંશ છે। એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે છોકરા કઈક કું છોકરા થાય, કપૂત થાય, પણ માવતર કમાવતર ન થાય, કારણ કે છોકરા તો ભલે ને કપૂત થાય તો માવતર ને તો ખબર છે ને કે આને અમે કઈ રીતે જન્મ દઈને મોટો કર્યો છે, એટલે માવતર કમાવતર ન થાય। એટલે અમારા બાબા કે જીવ તો ભગવાન ને ઘણી વાર કહી દે છે ભગવાન તારે મારે કાંઈ નહીં, દુઃખ આવે ત્યારે કહી દે છે કે કોઈ સંકટ આવે ત્યારે કહી દે છે, પણ ભગવાન હસે છે કે તું ભલે ને બોલે રાખ, પણ તારે ને મારે તો કાયમી નો સંબંધ છે, અને એ સંબંધ કાયમી માટે રહેવાનો છે, કારણ કે ભગવાન સાથે થયેલો સંબંધ ક્યારેય તૂટતો નથી। ભગવાને ગીતાજીમાં કીધું છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, આ જીવ છે ને જે આત્મા છે ને એ મારો જ સનાતન અંશ છે, મારામાંથી જ અલગ પડ્યો છે, ભગવાન એમ કહે છે। એટલે આપણે ભગવાનના જ છીએ। એટલે અમારા બાબા કહે કે ભલે તમે પડી જાઓ વાંધો નહીં, પણ નિરાશા સાધકનું મોટામાં મોટું પતન છે, નિરાશા નો આવવી જોઈએ। બાબા કે જે સાધકને નિરાશા આવી ગઈ ને, માની લ્યો કે એના ભજનનું મૃત્યુ થઈ ગયું, એનું ભજન મરી જ ગયું, પછી એનું ભજન ઊંચું થવાની કોઈ શક્યતા નથી, નિરાશા આવી ગઈ તો સદાય આશાવાદી રહેવાનું કે હું જેવો છું એવો તારું છું, નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાને કીધું છે મારા ભક્તનું કોઈ દી પતન નથી થતું, તો પતન નથી થતું તો પછી આપણે ચિંતા કરવાની શું જરૂર છે? આપણો ઈશ્વર આપણે હાચવશે, સંભાળશે। થાય મનુષ્યથી ભૂલો થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, થતી હોય ભૂલો ચડતી ને પડતી ને સારા નરસા દિવસો તો આવતા હોય, તો એનો અર્થ એવો થોડો છે કે ભગવાન આપણે છોડી દેશે। સારા નરસા દિવસો તો આવતા હોય, કોઈ ધનવાન હોય છે તો ઘણી વાર ધનવાનો રોડપતિ નથી થઈ જતા, તો રોડપતિ થઈ જાય તો એનો અર્થ થોડો છે કે માતા પિતા ને પત્ની ને બાળકોને છોડી દેશે, નહીં, બધા એનું પાલન પોષણ કરશે અને ઓલા એના ભેગા ટકી રહેશે, એના ભેગા રહેશે, કારણ કે પરિસ્થિતિ તો આવે, પરિસ્થિતિમાં કઈ છોડવાની વાત ન કરવાની હોય કે કોઈને છોડી દઈએ આપણે, એમ આપણી પણ સાધક અવસ્થામાં પરિસ્થિતિ આવે, ચડતી પડતી આવે, પણ ઈશ્વર આપણે સંભાળી લઈએ છીએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। તો પૂતના લીલામાં આગળ વધીએ તો જ્ઞાન એ પવિત્ર છે અને એનાથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર છે। અજ્ઞાન માંથી વાસના જાગે છે, વાસના કે નવી નવી કામનાઓ, મોટર લેસી, બંગલા લેસી, ગાડી લેસી, મોબાઈલ લેસી, ઓલું લેસી, જે લેવાની ભાવના છે ને એને કહેવાય વાસના, અને પૂતના છે ને વાસનાનું સ્વરૂપ છે। તો કે પૂતના 14 ના દિવસે આવે છે, તો પૂતના 14 ના દિવસે જ કેમ આવી? 13 ના દિવસે નહીં, પૂનમ ના દિવસે નહીં કે અમાસ ના દિવસે નહીં, 14 ના દિવસે જ પૂતના આવી, શા માટે? અથવા તો ડોંગરેજી મહારાજ કહે કઈ કઈ શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપ્યો, તો 14 વર્ષનો શા માટે? 13 વર્ષનો નહીં, 12 વર્ષનો નહીં, અને 14 વર્ષનો વનવાસ આપ્યો શા માટે? તો કે રાવણ છે ને એ કામનું પ્રતીક છે, અને રાવણ 14 જગ્યાએ રહે છે, અને પૂતના એટલે અવિદ્યા, પૂતના પણ 14 ઠેકાણે રહે છે, મતલબ રાવણને 14 વર્ષના વનવાસી રામે માર્યો, અને પૂતના 14 ના દિવસે એટલા માટે આવી કારણ કે વાસના અવિદ્યા 14 ઠેકાણે રહે છે, ત્યાં 5 જ્ઞાનેન્દ્રિય
5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 ની અંદર વાસના રહે છે. મતલબ જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, નાક, કાન, મોઢું, જીભ, ચામડી, એમાં આપણે વાસનાઓ પડેલી છે. તો કે 14 જગ્યાએ વાસનાઓ રહેલી છે. જ્યાં સુધી એ 14 જગ્યાએ વાસનાઓ એટલે કામનાઓ છે ત્યાં સુધી જીવ પૂતના જ છે. ત્યાં સુધી એ જીવ પૂતના છે. એટલે એ પૂતનાને મારવા માટે કાનુડાએ 14 પસંદ કરી. 14 એટલે પસંદ કરી. કાનુડો એમ કહે કે 14 જગ્યાએથી વાસનાને મારશો એટલે કે પૂતનાને મારશો તેથી તમને મારો સાક્ષાત્કાર થશે. કાનુડો ઓછો નથી, બહુ મોટી શરત મારી દીધી છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર માંથી કામનાઓ કાઢવી હેલી થોડી છે. એક પળમાં મન કામનાઓના ચિંતનમાં ડૂબી જતું હોય છે. એ મનમાંથી કામનાઓ કઈ રીતે કાઢવી એટલું સહેલું નથી, બહુ કઠિન છે. પણ જેમ પૂતનાને કાનુડાએ મારી નાખી એમ જો કૃષ્ણ ચિંતન તમારું સતત ચાલુ હશે તો કૃષ્ણ હૃદયમાં બેસીને બધી જગ્યાએથી વાસના રૂપી પૂતનાને મારી નાખશે. ભગવાન એટલે ભગવાને ગીતાજીમાં અર્જુનને કીધું છે, મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ. તું અર્જુન મારી કૃપાના કારણે મુસીબતના બધા કિલ્લાઓને પાર કરી જાય છે. પછી કોઈ મુસીબતનો કિલ્લો તારી સામે રહેશે નહીં. પણ ભગવાનમાં ચિત્ત લગાડવું પડે. મચ્ચિત પેલી શરત એ મૂકી મારામાં ચિત્ત લગાડ. પછી સર્વ દુર્ગાણી એટલે મુસીબતના બધા કિલ્લાઓને તું પાર કરી જાય છે. એટલે પૂતનાથી ડરવાની જરૂર નથી. પૂતના આવે છે તો એને મારવા માટે કૃષ્ણનું ચિંતન કરો. એમાં તમારે કઈ પૈસા નથી દેવા પડતા. જે માણસ અખંડ કૃષ્ણનું ચિંતન કરે છે એ વાસના રૂપી પૂતના એની પાસે ફરકતી પણ નથી અને ફરકશે પણ નહીં. કારણ કે ગમે એમ તો વાસનાઓના બધું છે ને એ કૃષ્ણના દાસ છે, કૃષ્ણના સેવક છે. એટલે કૃષ્ણથી ઉપર ભક્તોને હેરાન ન કરી શકે. હેરાન કરે તો કૃષ્ણ એને વઢે. આવી વસ્તુ છે. કેટલાક મહાપુરુષનો એવો મત છે કે પૂતના ઈ વાસના છે અને 3 વર્ષ સુધી એટલે કે 3 અવસ્થામાં જીવને ત્રાસ આપે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં